પહેલાં એવું કહેવાતું હતું કે જેમ માણસની ઉંમર થાય ને એમ એનો અનુભવ થાય. પણ જોરદાર વ્યક્તિ જે બાકા ઝીકી કરી શકે એવા માણસને ઉપસ્થિત કરું છું. I am not a king, I am a king maker. બાયોલોજીના પ્રેક્ટિકલના પરિરૂપની વાત કરો તો 4 પ્રશ્નો મહત્વના હોય છે કે પેપરની અંદર જે પ્રશ્ન પૂછાવાનો છે એમાં કેટલું લખવું કે કઈ રીતનું લખવું, કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમને 8 નમૂના આપવામાં આવે છે. એટલે તમે શું કહેવા માંગો છો કે કોઈ બી બાળક છે એને ધારો કે પ્રેક્ટિકલ શીખવો છે તો એ શું સ્કૂલ ઉપર આવી શકશે? નમસ્કાર ગુજરાત, હું જઈ ગયા ડાયરેક્ટર A1 ઝેવિયર સ્કૂલ. આજે એક મસ્ત ટોપિક લઈને ઉપસ્થિત થયો છું અમારા દેશી પોડકાસ્ટમાં. વિદ્યાર્થી મિત્રો, ઘણા સમયથી છે ને અમને એવી મેસેજ આવતા હતા, એવા વિદ્યાર્થીઓની એક ઈચ્છા હતી કે સાહેબ તમે છે ને પ્રેક્ટિકલ એક્ઝામ આવે છે એના વિશે કંઈક કહો. તો આજે હું છે ને એક જબરજસ્ત વ્યક્તિત્વને તમારી સામે લઈને ઉપસ્થિત થયો છું. પહેલાં એવું કહેવાતું હતું કે જેમ માણસની ઉંમર થાય ને એમ એનો અનુભવ થાય. પણ આ વ્યક્તિએ એવું સાબિત કરી દીધું કે અનુભવ જે છે એ કોઈ ઉંમરનો મોહતાજ નથી. જો સાચી અને સારી દિશામાં મહેનત કરવામાં આવે તો બિલકુલ ઓછા સમયમાં પણ એક સારું નોલેજ અને અનુભવ ગેઇન કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સમક્ષ જે મહાનુભૂતિ, જે જોરદાર વ્યક્તિ, જે બાકા ઝીકી કરી શકે એવા માણસને ઉપસ્થિત કરું છું. પ્રેઝન્ટિંગ યુ સત્યમ વિદ્યાલય નરોડાની અંદર આવેલા બાયોલોજીના અમારા મેન્ટોર શ્રી કેતનભાઈ કાંજીયાને. તો કેતનભાઈ, આપનું મારી દેશી પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય વિષયની વાત કરું તો બાળકોને બાયોલોજીના વિષયમાં જે પ્રેક્ટિકલ છે એમાં પડતી તકલીફો, એનું નિવારણ અને એને લગતી થોડી વાતો આપની સાથે જાણવી છે. મારા બાળકો આતુર છે તમારી સાથે વાતો કરવા, તમારી વાતોને સાંભળવા, તમારા જે નોલેજના રસ છે એની અંદર તરબોળ થવા માટે. તો હવે વધારે સમય ના લેતા માઇક તમારી તરફ મોકલું છું. જરાક અમારા વિદ્યાર્થી મિત્રોને પ્લીઝ. આભાર જય સર, એઝ વેલ એઝ અમારા ડાયરેક્ટર શ્રી છે, ફિઝિક્સના મેન્ટોર પણ છે. મારે એવું તો ના કહેવાય, અને જય સરે આટલી બધી ઉપાધિ આપી દીધી છે મારી. પણ જય સર, હું દર વખતે વિદ્યાર્થીઓને એક મારું સૂત્ર છે, આઈ એમ નોટ અ કિંગ, આઈ એમ અ કિંગ મેકર. વિદ્યાર્થીઓને પણ ખબર છે કે ભાઈ મારે રાજા નથી બનવું, પણ મારા રાજા બનાવવા છે. તો આપણા વિદ્યાર્થીઓ કોઈ પણ હોય, આપણી સ્કૂલના હોય કે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ હોય, તો બાયોલોજીની અંદર સાવ સરળમાં સરળ પ્રેક્ટિકલ એક્ઝામની અંદર જે તમને તકલીફ પડે છે એની થોડી ઘણી ચર્ચા કરું વિદ્યાર્થી મિત્રો. તો બાયોલોજીની થોડીક વાત કરીએ તો બાયોલોજીના પ્રેક્ટિકલના પરિરૂપની વાત કરો તો 4 પ્રશ્નો મહત્વના હોય છે. 4 પ્રશ્નોમાં 3 પ્રશ્નો એવા છે કે જે તમારે પ્રયોગ કરવાના છે, અને ચોથો પ્રશ્ન જે બહુ જ અગત્યનો હોય છે અને મોટું માર્કિંગ ધરાવતો જે છે પ્રશ્ન છે. 3 પ્રશ્નોનો પહેલા વાત કરો તો પહેલા નંબરના પ્રશ્નની અંદર પ્રયોગ તમને આપવામાં આવશે જે તમારે પરફોર્મ કરવાનો છે, જેની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રોને ખબર હોતી નથી કે શું લખવું, કે પેપરની અંદર જે પ્રશ્ન પૂછાવાનો છે એમાં કેટલું લખવું કે કઈ રીતનું લખવું. તો એની પણ તમને વિદ્યાર્થી મિત્રો વાત કરી દઉં કે સૌપ્રથમ પહેલા જે તમને હેતુ સિદ્ધાંત આપેલો હોય એ સિદ્ધાંત લખવો. એના પછી તરત ને તરત જે પ્રેક્ટિકલની અંદર અવલોકન કોષ્ટક આવતું હોય તો એ અવલોકન કોષ્ટક લખી નાખવું. એના પછી તરત તારણ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આના સિવાય બીજું કશું જ લખવાનું નથી તમારે વિદ્યાર્થી મિત્રો. 3 પ્રશ્ન, પહેલા જે 3 પ્રશ્ન છે એમાં પ્રશ્ન નંબર 1 ની વાત કરું તો એના 8 માર્ક છે. પ્રશ્ન નંબર 2 ની વાત કરું તો એના 7 માર્ક છે. પ્રશ્ન નંબર 3 ની વાત કરું તો એની અંદર પણ 7 માર્ક છે વિદ્યાર્થી મિત્રો. અને પ્રશ્ન નંબર 4 જે અગત્યનો, ફિઝિક્સ કેમેસ્ટ્રી જેવું આપણે ના આવે વિદ્યાર્થી મિત્રો,
આપણે તો બાયોલોજીના વિદ્યાર્થીઓ છીએ. તો બાયોલોજીની અંદર સ્પોટિંગ આવે છે વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ નથી હોતી કે જે ગવર્મેન્ટ સ્કૂલમાં હોય છે એને તો આવી બધી માહિતી હોય છે, પણ જે પ્રાઇવેટ સેક્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો ભણે છે એ બધાને ખબર નથી હોતી સ્પોટિંગ શું છે વિદ્યાર્થી મિત્રો. તો સ્પોટિંગ એટલે શું કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમને 8 નમૂના આપવામાં આવે છે. આ 8 નમૂના શેના હોય છે વિદ્યાર્થી મિત્રો? તો એની અંદર ફોટોગ્રાફ્સ હોઈ શકે, કોઈ પણ આપણા પ્રેક્ટિકલ રિલેટેડ કોઈ પણ ચાર્ટ હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, અથવા તો આપણા પ્રેક્ટિકલ રિલેટેડ જે પાછળના પ્રેક્ટિકલ છે શુષ્કોભિત વનસ્પતિના, જલોદભિત વનસ્પતિના, મરુનિવાસી પ્રાણીઓ, જલોદભિત પ્રાણીઓ, એના કોઈ પણ ફોટોગ્રાફ્સ પણ મૂકી શકે છે અથવા એના સ્પેસિમેન્ટ મૂકી શકે. અને મોસ્ટ આઈએમપી કે જેમાં વધારે પડતી વિદ્યાર્થીને તકલીફ પડતી હોય, સ્લાઇડને આઈડેન્ટિફાઈ કરવી. કેવી રીતે સ્લાઇડને આઈડેન્ટિફાઈ કરવી? ઘણા બધા પ્રેક્ટિકલ આપણા એવા પણ છે કે જેમાં સ્લાઇડને આઈડેન્ટિફાઈ કરવાના હોય તો એ પણ પરમેનન્ટ સ્લાઇડ ત્યાં નમૂનાની અંદર મૂકી શકે છે. 8 પ્રકારના નમૂના હરોળની અંદર મૂકવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. તમારે લાઇનમાં 1 બાય 1 એ હરોળની અંદર ઊભું રહી જવાનું છે અને એક નમૂનાના તમને 3 માર્ક જે છે વિદ્યાર્થી મિત્રો મળવાના છે. એટલે 8 નમૂના છે તો 8 તેરીને 24 માર્ક વધારેમાં વધારે કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે 8 તેરીને 24 માર્ક. આ 24 માર્કને જવા ના દેવાય વિદ્યાર્થી મિત્રો. એક નમૂના માટે તમને 4 મિનિટ મળશે. એને તમારે આઈડેન્ટિફાઈ કરવાનો છે, એના લક્ષણો હોય તો એના લક્ષણો લખવાના છે, એના ઓળખ વિશેની જે છે વાત કરવાની છે, આકૃતિ આવતી હોય તો આકૃતિ વ્યવસ્થિત રીતે દોરો તો એના તમને માર્ક જે છે પ્રાપ્ત થઈ જશે. પ્રેક્ટિકલની વાત કરું વિદ્યાર્થી મિત્રો કે કયા પ્રેક્ટિકલ વધારે પ્રમાણમાં અમારે કરવા, તો પહેલો છે પ્રેક્ટિકલ નંબર 1 વિદ્યાર્થી મિત્રો. સારામાં સારો, ઈઝીમાં ઈઝી. તમને ત્યાંથી કોઈ પણ સુપરવાઇઝર પુષ્પ આપે, ગુલાબનું હોય, ચંપાનું હોય અથવા તો જાસૂદનું પુષ્પ વધારે આપવામાં આવશે. આ પુષ્પની અંદર તમારે લિંગી પ્રજનન ભાગો આઈડેન્ટિફાઈ કરવાના છે અને એનું ડિસેક્શન કરીને તમારે એમને બતાવવાના છે. તો લિંગી પ્રજનન ભાગોની અંદર 2 જ પ્રજનન ભાગો બતાવવાના છે, પુંકેસર અને સ્ત્રી કેસર. આ તમે બતાવી શકશો. પછી એના પછી તમને એના જે છે વાયવા પૂછી શકે છે. વાયવા કેવા પ્રકારના પૂછી શકે છે? તો ખાલી તમારા પ્રેક્ટિકલમાં લખેલું છે એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો, તમને એના ચેપ્ટર રિલેટેડ પણ જે છે થોડી ઘણી માહિતી હોવી જોઈએ કે પરાગાશય કોને કહેવાય છે, પરાગવાહિની કોને કહેવાય છે, પરાગ નલિકાનો વિકાસ કેવી રીતે થાય છે, પરાગરજ કેવા પ્રકારની હોય છે, સંગત પરાગરજ કોને કહેવાય, અસંગત પરાગરજ કોને કહેવાય, જરાયુ વિન્યાસના પ્રકાર કેટલા હોય, બીજાણુ નિર્માણ કેવી રીતે થાય, આ બધા જ જે છે પ્રશ્નો વાયવા માટે જે છે તમારે તૈયાર કરી નાખવાના છે. બીજું વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિકલ પરફોર્મની અંદર બીજો પ્રેક્ટિકલ પણ જે છે અગત્યનો છે, અંકુરિત પરાગરજની ટકાવારી શોધવાનો પ્રયોગ છે, જેની અંદર જાસૂદનું પુષ્પ લેવામાં આવશે, એની જે પરાગરજ હોય, રજ હોય, એ રજને તમારે સ્લાઇડ પર નાખવાની આવશે. પછી જે ખાંડનું દ્રાવણ, સુક્રોજનું દ્રાવણ તમારે જે 10% નોર્મલ બનાવેલું હોય છે એનું ટીપું પાડી અને 15 મિનિટ રાખ્યા બાદ એને ફરીથી જે છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું. એટલે એની અંદર પરાગ નલિકાનો વિકાસ થયેલો જોવા મળશે, જે પરાગરજ અંકુરિત થયેલી હશે એની સંખ્યા તમારે લખી અને તરત અવલોકન કોષ્ટકમાં જે છે બતાવી દેવાનું છે. એકદમ ઈઝીમાં ઈઝી પ્રેક્ટિકલ છે. જો તમને વધારે પ્રેક્ટિકલની વાત કરું તો પ્રેક્ટિકલ બીજો પણ છે એક જે અગત્યનો જે પૂછાતો હોય છે દર વખતે, પાણી અને ભૂમિની પીએચ નક્કી કરવાનો પ્રેક્ટિકલ, જે ઈઝીમાં ઈઝી છે. વિદ્યાર્થીને સરળતા પણ જે છે આવી શકે છે એની અંદર. કેવી રીતે ઈઝી છે ભાઈ? તો કે આ જે પાણી અને પીએચ કે માટીની પીએચ નો નક્કી કરવાનો પ્રેક્ટિકલ, એની અંદર તમારે, હા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, કેવિટી સ્લાઇડ જે તમારે ત્યાં લઈને જવાની પડશે. અને આ જે કેવિટી સ્લાઇડ હોય જે માર્કેટની સ્ટેશનરીની અંદર મળી રહે છે, આ કેવિટી સ્લાઇડ પણ તમારે લઈ જવી પડશે. તો જે કેવિટી સ્લાઇડ હોય જેની અંદર ઉપર ખાડાવાળી એક સ્લાઇડ આવશે, એ સ્લાઇડમાં પાણીનું ટીપું પાડી દેવાનું છે. પાણીનું ટીપું પાડ્યા બાદ તમારી પાસે 3 સાધન હશે. 2 પીએચ પેપર હશે, એક પીએચ પેપર નાની શ્રેણીનું છે, એક પીએચ પેપર મોટી શ્રેણીનું છે. આ પીએચ પેપરનું જ્યારે ઉપરનું જે પડ જોશો તો એની અંદર પટ્ટીમાં પીએચ બધી લખેલી હશે અલગ અલગ કલર વાઇઝ. અને બીજું હશે એક ઇન્ડિકેટર, નામ યાદ રાખજો, યુનિવર્સલ ઇન્ડિકેટર. આ યુનિવર્સલ ઇન્ડિકેટર જે છે એમાં પણ જે છે એક પટ્ટી આપેલી હશે પીએચની. તમારે કંઈ જ કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો, કેવિટી સ્લાઇડમાં પાણીનું ટીપું પાડો, જે તમને નમૂનો આપે છે એ પાણીનું ટીપું પાડ્યા બાદ એની અંદર
આ પીએચ પેપર મૂકી દો અથવા તો યુનિવર્સલ ઇન્ડિકેટર નાખો એટલે એની અંદર કલર ચેન્જ થશે વિદ્યાર્થી મિત્રો. કલર જેવો ચેન્જ થાય એટલે તમારે જે કલર આવ્યો છે એ પટ્ટીમાં જે છે તમારે જોઈ લેવાનો છે. એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ હા આની પીએચ જે છે આટલી છે અને એ અવલોકન કોષ્ટકમાં જે છે લખી નાખવાની છે. તો આવી રીતે તમામ પ્રકારના જે પ્રેક્ટિકલ છે બહુ જ સરળમાં સરળ પ્રેક્ટિકલ છે. અને વધારા જો તમારે આના વિશેની કોઈ પીડીએફ જોતવી હોય કે આના વિશેની કોઈ માહિતી જોતવી હોય તો નીચે મારો નંબર આપેલો છે સ્ક્રીન ઉપર, એની ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો, મેસેજ ડ્રોપ કરી શકો છો, અથવા તો તમારે કોઈ પણ પ્રેક્ટિકલ રિગાર્ડિંગ જે છે સમજવું છે અથવા તો વાઇવા વિશે સમજવું છે અથવા એની સાથે સાથે બોર્ડના કોઈ ટોપિક રિલેટેડ સમજવું છે તો પણ અમારી ટીમ અથવા તો અમારી તમામ પ્રકારના જે છે ફેકલ્ટી તમારી સાથે જ છે. ગમે ત્યારે એની ટાઈમ સ્કૂલ ઉપર પણ આવી શકો છો અને અમને રૂબરૂ પણ જે છે મુલાકાત કરીને તમારા ડાઉટ જે છે એનું સોલ્યુશન કરી શકો છો. વેટ અ મિનિટ, એટલે તમે શું કહેવા માંગો સર કે કોઈ બી બાળક છે નરોડા કે એની આસપાસનો, એને ધારો કે પ્રેક્ટિકલ શીખવો છે તો એ શું સ્કૂલ ઉપર આવી શકશે? અરે બિલકુલ જય સર, આપણે કોઈ દિવસ એવું રાખતા જ નથી. આપણી A1 ઝેવિયર સ્કૂલ ઓફ સાયન્સ સ્વતંત્ર છે. સ્વતંત્રનો મતલબ નરોડા, નિકોલ તમામ પ્રકારના વિદ્યાર્થીઓ આપણી પાસે જે છે આવી શકે છે. મેં તમને સાહેબ હમણાં જ કીધું હતું, આઈ એમ નોટ અ કિંગ, આઈ એમ અ કિંગ મેકર. આપણે એવું કોઈ દિવસ રાખ્યું નથી કે આપણી જ સ્કૂલનો વિદ્યાર્થી જે છે આગળ વધી શકે. આપણે જે છે એ બધા જ વિદ્યાર્થીઓને જે છે આગળ વધારવા છે અને એને પણ આપણી જેટલું અને આપણા કરતા પણ સવાયું નોલેજ જે છે એને આપવું છે કે જ્યારે પણ આપણે એને મળીએ ત્યારે આપણને એમ થઈ જાય કે ના ના સાહેબ આ વિદ્યાર્થી મારો હતો અને આ જગ્યાએ અત્યારે પહોંચેલો છે સાહેબ. અચ્છા, હવે મને એવું કહી દો કે આપણી આ એક્ઝેક્ટ સ્કૂલ આવી ક્યાં? આપણી સ્કૂલ A1 ઝેવિયર્સ સત્યમ વિદ્યાલય નરોડા, આદિશ્વર કેનાલ નરોડા જે છે ત્યાં એસએનએમઈ કેમ્પસ, આખે આખું કેમ્પસ છે જેની અંદર એઝ વેલ એઝ ગુજરાતી મીડિયમ અને એઝ વેલ એઝ ઇંગ્લિશ મીડિયમ બંને મીડિયમમાં 11-12 સાયન્સ જે છે ચાલે છે. ખાલી 11-12 સાયન્સ જ ચાલે છે? નહીં જય સર, ખાલી 11-12 સાયન્સ નહીં, 9-10 અને બીજું 11-12 કોમર્સ પણ ચાલે છે. ખાલી 11-12 કોમર્સ? મને તો એવું હતું કે આપણે આખી સ્કૂલ 1 થી 12 સુધીની આપણી સ્કૂલમાં અવેલેબિલિટી છે. બધું જ છે નર્સરીની સાથે. બહુ સરસ. અચ્છા, તો વિદ્યાર્થી મિત્રો જોયું, મેં તમને કીધું હતું ને કે વ્યક્તિ એના નોલેજથી આગળ વધે છે. કેવી સરસ વાત કરી સરે કે ગમે તે વિદ્યાર્થી હોય, મારી સ્કૂલનો હોય કે ના હોય, જો એક્ઝામ આવી રહી છે, બોર્ડ એક્ઝામ છે, તમને અમારી જરૂર છે તો અમારી આખી ટીમ તમારા માટે અવેલેબલ છે. તો આની સાથે હું મારો આજનો દેશી પોડકાસ્ટને વિરામ આપું છું મિત્રો. મળીએ ફરીથી એક નવા એપિસોડ સાથે. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.